સતગુરુદેવ મહારાજની જય. બોલો. હવે કાંતિભાઈ આપણે આ વાત છે ને, તમારો જે પ્રશ્ન હતો ને એ તમે પાછા પ્રશ્ન પૂછો. આપણે વાત કરવાની છે. તમે શીલવંત સાધુની એકવાર વાત જે કરી હતી, તમે એ વાત કરો એટલે વાત આપણે એની ઉપર થોડીક આકારવાની છે. હું આ પ્રશ્ન લઈને ઘણી જગ્યાએ જાઉં છું, પણ મને કોઈ હરકો જવાબ દઈશું કોઈ ક્યાં મળતો નથી. તે એક ગંગા સતીની વાણી છે, એમાં એમ કહે છે ભાઈ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ કે. બરાબર. તો શીલવંત કોને કહેવાય એ સમજાતું નહીં. બરાબર. એટલે એની માટે કંઈક એ વિષયમાં તમે કંઈક વાત કરો ને તો કંઈક ખબર પડે અમને એમ. હવે એને શરૂઆતમાં કીધું હા કે શીલવંત સાધુને વારે વારે નમીએ હા પાનબાઈ, હા હા જેના બદલે નહીં વર્તમાન. તો આપણે તો જાજીભાઈ એવું જ નક્કી થાય કે આપણે આચાર્ય હોય હા અને આપણે સંતો કહીને આમ શીલવંત કહી, ઘણા બધા હહોની રીતે શીલવંત નોખું વાત કરતા હોય. પણ એણે કીધું છે કે જેના બદલે નહીં વર્તમાન. તો હવે આપણે દેહને નક્કી કર્યા હોય શીલવંત, આ દેહને, તો બધાને ખબર છે કે આ દેહને દેહ પડી જાય અને આ દેહને અગ્નિ સંસ્કાર દે એટલે આની રાત થઈ જાય એટલે આનું વર્તમાન ફરી જાય. તો આ શીલવંત નથી. તો પણ આને તો બધાને ખબર છે રાત થઈ જાય. કોને નથી ખબર? કોઈ પણ નો દેહ છે, કોઈને સમાધિ દીધી તો માટીમાં ભળી જવાનું છે, અને કોઈને અગ્નિ સંસ્કાર દઈ દે તોય રાત થઈને માટીમાં ભળી જવાનું છે. તો એનું વર્તમાન તો ફરી જ ગયું. અને ઓલાએ કીધું કે એનું બદલે નહીં વર્તમાન, એને કીધું છે. એટલે ઈ છે ને ઈ શીલમાં પડ્યો છે, એ દેખાતો નથી એટલે એને શીલવંત કીધું, શીલમાં પડ્યો. અને આ બધા તો દેખાય છે આંખે. આવી સમજણ કોઈ નથી જઈશું મળતી નથી ક્યાંય, ઘણું દોડ્યું ને. હવે તો આમાં તો જે જેને જેવી સમજણ હોય એ પ્રમાણે હવે વાત કરે. પણ જે શીલમાં પીડ્યું છે એને કીધું કે શીલવંત સાધુને વારે વારે નમે કે જેનું બદલે નહીં વર્તમાન. આ મન છે ને એ અભિમાની એટલું થઈ ગયું છે કે મનને ત્યાં વારંવાર નમાડવાનું ન્યા છે. શીલમાં હું પીડ્યું? શીલમાં જે છે કોઈ સંયમ કહે, કોઈ આત્મા કહે, કોઈ પરમાત્મા કહે, કોઈ શૂન્ય કહે, જે કહે એ શીલમાં પીડ્યું છે. એના વર્તમાન તો ક્યારેય ન ફરે. એનો બદલે જ નહીં કાઢે વર્તમાન. વર્તમાન તો બધા ઘાટના બદલવાના છે. ઘાટ ના પડે આ બધા ઘાટે ઉભા રહે છે એવું થાય ને. બધા ઘાટે જ ઊભા છે. બધાને મને એમ થાય કે મારા ગુરુ શીલવંત છે, તમને એમ થાય મારા ગુરુ શીલવંત છે, પણ તમને મને બધાને ખબર છે કે એને રાખ જ થવાની છે. શીલવંત કેમ કેવું? દેહ તો એનું પડી જવાનું છે, તો પણ એનું વર્તમાન આપણી નજર સામે બદલી જવાનું છે. તો એને શીલવંત કેમ કહેવાય આપણે? તો એ બધા ન્યા ઉભા રાખે છે, હે ન્યા ઉભા રાખી દે બધાને. ગુરુ એક છે અને બધાને આ એક જ છે. જે સાધુ કીધા શીલવંત સાધુ, કોઈ ગુરુ કીધા, એ એક જ છે. પાછું બીજી વાણીમાં એવું છે કે ભાઈ તમે આવો તો એ કે હું પિન બ્રહ્માંડ છે પર ગુરુજી મારા, તો એ નથી સમજાતું. હવે પિન બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા, એનો બતાવું તમને દેશ. તો જે આ શીલવંત સાધુ જે શીલમાં પડ્યા છે એને જ પાછું એને પિંડ બ્રહ્માંડ. હવે પિંડ બ્રહ્માંડ કહેતા હવની સમજણ પ્રમાણે હવ વાત કરે. કોઈ દેહને પિંડ કે આકાશને બ્રહ્માંડ કે, કોઈ આપણે ધરતી છે ને પિંડ કે આકાશને બ્રહ્માંડ કે, પણ જે જોઈએ પણ ગંગાથી તે દેહ લ્યો તોય ભલે આ પિંડ બ્રહ્માંડ થી પર. તો આપણને બ્રહ્માંડની નથી ખબર, ખાલી અહીં બેઠા બેઠા વાત કરવી કે આ બ્રહ્માંડ આમ છે એટલું છે. બોલે છે કોઈ બતાવતું નથી, પણ એ કોઈ સમજેલા હોય પૂરા તો એ શાન બતાવે. અને એ શાન છે. તમને ગમે વસ્તુની પાણી પીવું હોય તો તમને ગમે ઈશારો કરીએ કે એ શાન છે, બોલી નો શાંતિ કહીએ. આ પાણી તો કદાચ બોલીએ કે, પણ ઓલા કેમ હામટા બેઠા હોય અને કોઈ તમને આમ ઈશારો કરે તો ખબર પડી જાય કે આને પાણી પીવું છે, એમ આની શાન આવે. એમ તમને કોઈ શાન બતાવે અને શાન જો તમને સમજાઈ ગઈ તો તમને મેળ પડી જાય એવું છે. શાન વગરની ભાન થાય ને.
કારણ કે સાન વગર તો પછી સાન તો 50 જણા બેઠા હોય હા. તો 50 ને સાન કરતા હોય પણ 50 એને સાન સમજાય નહીં. જેને સમજાય જાય એને જ સમજાય. હા એવું પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ દેખાડવાનું કીધું. આપણી તો એ કયો દેશ કે એ ઉપદેશ ઉપદેશ હા એ પિંડ બ્રહ્માંડથી પરસે ઉપરનો દેશ ઉપદેશ હા હા એ આ બધો બધાને બતાવી દીધો ઉપદેશ. બરોબર લક્ષ્ય અહીંયા હોય એને બધાને બતાવી દીધો. કે આવી રીતનું કોઈ સમજાવતા નથી કોઈ. આપણે જ્યાં જઈએ ને ત્યાં ખાલી નામ ઉપર સમજાવી દે કે આ નામ છે ઈ તમે જોવો તો એ ઉપદેશમાં તો નહીં આવે ને. નામ હોય અહીંયા ઘાટ આવે, રૂપ આવે, માયા આવે, હા હા જીવ આવે, હા ઈશ્વર આવે, નામ છે અહીંયા બધું આવે. નામ છે એ તો નહીં મેં હવે એનું તો કઈ નામ જ નથી તો તમે કોનું નામ લ્યો? નામનું નામ ન હોય એટલે એને અનામી કીધો. ભગવાનના નામ લે છે તો કેમ એટલે સમય કાઢતા છે એમાં? નામમાં રામ નો આવે, કૃષ્ણ નો આવે, શંકર નો આવે. આપણી ધંધા આપણે લાગી ગયા છે. હા, કે આપણે ધ્યાન ધરવું પડે ને આપણે નામ સ્મરણ કરવું પડે. પણ આપણને નથી ખબર ત્યાં સુધી ગમે એનું હું નામ લે છે હા હા પણ એનું નામ જ નથી. એ નામ છે બરોબર છે. એનું કાંઈક નામ હોય તો લઈ શકો. ભજન કરો એમ કે તો ભજન કોનું કરવું? હું તો ભગવાનના કેમ 12 કરવું? વર્ષ નામ જપ કર્યા, ધ્યાન કર્યું, છેલ્લા પાછા એ અનામીમાં આવ્યા. હવે ભજન કરવાનું છે ને બધાને થેરી નોખી નાખી છે. હા કોઈ ભજન કરવામાં ચાંદની ક્રિયા બતાવે છે બેહી. હા કોઈ બેન બતાવે. તો એક વાણી છે નિરાત મહારાજની કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. કરવું બરોબર. તો હવે આમાં એક બાજુ બેહીને કરવું કે એને તો હરતા ફરતા ધંધો કરતા હા ધંધો કરતા. ધ્યાન હરિનું ધરવું. હા 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 તો ભજન તો ક્યાં પડ્યું છે? તમારા ભજન જે છે હા હવે તમારે આજે આપણે પિંડ બ્રહ્માંડથી આગળ પર કહેતા હતા, શીલવંત સાધુ કહેતા હતા, એના તમે સ્વરૂપ કયો કે સુઈન કયો. હવે આની તમારે જે યાદગીરી સુરતામાં રાખવી હા એ એક જાન છે. જેટલી હોય એટલી. અને આનંદ છે. બાકી આમ બેહીને કોઈ વસ્તુ થાય નહીં. ધ્યાન રાખવાનું છે એમ થાય ને. હવે ભવાનીદાસની જંત્રી છે હા કે જ્ઞાન જાન સંતરા પહોંચે નહીં વેરા. આ ના પાડી એને. અને કહું તો કહેવાય નહીં ને બોલે બાવનભાઈ. બસ હા. તમે જોજો રે ભાઈ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? કોણ છે? હા તો આ વાણી એનો પુરાવો આપે છે હા કે એનાથી આ જે નિર્વાણ જે છે જ્ઞાન ન જવાય એ તમને કોઈ સ્થાન બતાવવાળું જોઈએ. કબીર સાહેબ એક વાણીનો પુરાવો આપે હા કે બહાર બેઠા ધ્યાન લગાવે ભીતર સુરતા રહે અટકી. કોઈ સદગુરુ મિલે તો ભેદ બતાવે ખુલ જાય અંતર ખિડકી. હા કબીર સાહેબની વાણી છે. તો જે સંતો જ્યારે પૂરણ સમજી ગયા છે ત્યારે સમજાણું ત્યારે એને પછી બધું કીધું. વાત તો કરી. અંતર કોને કહેવાતું છે? અંતર તો આપણે આ જેમ એક જ કહી કે આગળ ભગતે વાત કરી કે આપણે તમે વાત કરી કે ધ્યાન. ધ્યાન. તો તમે ધ્યાન કરો છો તમે કોણ છો અને તમે કોણનું ધ્યાન કરો છો? તો ન્યાય જુદા થાય. આ અંતર હું ને હરી જુદા છે. હું નિષ્ફળ રૂડા. ઈશુ આપણે હું ને હરી જુદા છે. હા તો તમારે ગમે કરવું પડે. પણ બધા એમ કે સર્વે વ્યાપકમાં તમે જ છો તો તમારે કોનું ધ્યાન કરવું? કોણ કરે? એટલે અંતર જ્યાં સુધી એની હારે હરિહારે ઈશ્વર અંતર રહેશે જ્યાં સુધી. એટલે સત્તારે કીધું છે હા કે પ્રીત કરીને જોવો ભાઈ પડદે રહે છે પ્રીતમ. અને એક વાણીમાં એવું કીધું છે કે હરિ કોણ છે ને તું કોણ છો જરા જ્ઞાને વિચારી જો. હા પણ જ્ઞાને વિચારવાનું કીધું છે કે બુદ્ધિથી આમ નથી વિચારવાનું, જ્ઞાને વિચારવાનું કીધું તો અંતર ભાંગે ને ખબર પડે. ગંગા સતીની વાણીમાં કીધું છે ને, અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ. ભરો નહીં આવે પાનભાઈ. ગંગા સતી વાત નો થાય ખરેખરી વાત. અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે. નો થાય હાચી હાચી વાત.
જ્યાં સુધી તમારે ઈશ્વરથી અંતર નથી ભાંગ્યું હા. ત્યાં સુધી તમે વાત કરી શકો પણ જુદી વાત કરી જુદી શકો. વાત. હાચી હાચી વાત. હાચી હાચી વાત. ફેરવાળે થાય. હા. અને જ્યારે તમારે અંતર ઈ ભાંગી ગયું હોય હા. પછી તમે જેમ સેમ વાત હાચી એની કરીએ. કરી શકો. હમ. પછી તો બધામાં હહોના મત પ્રમાણે હવ બધાય વાતો કરે વાતો છે. કરે. હા હા પણ સંતોના પુરાવા બધા તમે લ્યો તો અંતર રહેતું નથી. નથી. તો આ બધાયનો અર્થ એમ થાય કે કોઈ પૂરું સમજાવવા વાળો કોઈ માણસ એવું કોઈ મળતું નથી એમ થતું છે ને. હા હોય ખરા પણ કદાચ આપણો ભેટો ન થતો હોય. પેટું ન થતું. હા. પણ પછી એના ટોળાય ન હોય ને એમ. પણ પુરાણ જે હોય ને એનું એક એના શબ્દો કરતી મને પારખી આપો કે જે પુરાણ બતાવવા વાળો હોય ને હા. એ કોઈ દે જન્મ મરણનો ભય ન બતાવે, કોઈ દે વાત ન કરે. હા હા. કારણ કે મારામાં ને તમારામાં કદાચ તમને સમજાઈ ગયું ને મન ન સમજાય તો મારામાં ને તમારામાં શું ફેર છે, શું ઓછા વધુ છે. કાંઈ નહીં. આ 5 તત્વનું પૂતળું છે, આ 5 તત્વનું પૂતળું છે. બરોબર છે. કબીર સાહેબ ને કૃષ્ણ ભગવાન એને 5 તત્વો કબીર સાહેબ હતા તો એને 5 તત્વનો એને 5 તત્વનો દેહ હતો. કૃષ્ણ હતા તો જે દેહ હતો એ 5 તત્વનો હતો. અને સત્વાણીમાં એમાંય તો શું ઓછા વધુ એ કોઈને છે ત્યાં આપણે કહીએ છીએ. તો તમને પૂરું સમજાણો તેમ મને કહી જ ન કહો કે તમારો જન્મ મરણ છે 84 છે. એનો આ ગમે એના શબ્દો ઉપર આ પુરાવો એ કારે એના મોઢેથી વાત ન કરે. અને મારી ઉપર જન્મ મરણ હોય તો તમારથી મટે નહીં, આ તો કોઈ મટાડીએ કે એવું છે નહીં એમ. હોય તો કોઈથી મટે નહીં. હા તો છે ને તો દયાળુ જ હોય ને બધાને મટાડી દેવા. હા. જન્મ મરણ છે નહીં, ખાલી સમજવાનું છે હમ. કોઈને. અવિનાશી પદ એકવાર ઓળખાઈ જાય એટલે જન્મ મરણની ખબર પડી જાય. તો એનો જન્મ થઈ જાય. મરણ છે નહીં, જન્મ મરણ હોય તો કોઈ દી મટે નહીં. હમ. એટલે તો મીરાબાઈએ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે ને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. ખાલી ભ્રમણા છે, આ ભ્રમણા ભાંગી નાખો એટલે ભવના ફેરા ટળી જાય. હમ. હમણાં જાય એટલે ભવના ફેરવી જાય ને. આ વાણી આ પુરાવા માણસ છે નહીં. મનને આ ભરમ બેહી ગયો. હું જન્મું છું, મરું છું, હું 84માં જાઉં છું. આમ. એવો ભ્રમ ઘૂસવાઈ ગયો. એટલે આ ભ્રમણા છે ને એને ભાંગી. મન. હવે આ દેહ જ્યારે 5 તત્વનો આ દેહ બંધાણો હમ. અને આ દેહનો જન્મ થયો હા. તો આ દેહને જન્મ મરણ થઈ હતું એને ખબર હતી કે મારે જન્મ મરણ છે. દેહ તો હતો, દેહને હતું જ તે, પણ એના મનમાં નહોતું. મનમાં નહોતું. હા. હમ. આ તો સમજવા શીખ્યા ને બધા ધીમું ધીમું બધા થઈને ફિટ કરી દીધું એટલે નક્કી કરી નાખ્યું કે આ જન્મું 84 છું, ફેરા મરું ભરવાના, છું. હું જન્મું છું, હું મરું છું. હા. તમને 400 મહિના હતા તમને એ ખબર હતી કાંઈ? નહીં ત્યારે ખ્યાલ નહોતો કે નહીં, નહીં, નહીં. કોણ છું, શું છું એવું. હા. તો ગુરુ શરણે જઈને પછી આ પાછી ખબર પડી જાય એટલે આ પાછું નીકળી જાય. જેમ પહેલા નહોતું એમ પછી આ નથી પાછું. દેહ પહેલા હું હતો એ ઓળખવું પડે એમ છે. હમ. તો ઘડીક આ મન છે નથી તો દેહ પહેલા હું કોણ હતો, શરીર નહોતું ત્યારે. મન છે ને એ નથી, ઓળખાઈ જાય એટલે. મન ઉદ્ભવેલું છે અને બધાએ થઈને ફિટ કર્યું. સતાર સાહેબ કહે હા હા એમાં સતાર સાહેબની એક કડી આવે છે या फैन या बूंद बूंद है सब कल्पित है, जल के सिवा कुछ नहीं है. હા. આપણે દરિયામાં મોજા ને ફીણ ને બધા જોઈએ આવે ફીણ. પણ તમે ગમે એ લોટામાં કે ગમે ઠામમાં ભરી લ્યો હા. એટલે બધું ઠીર થઈને કેમ પાણી જ છે. ફીણા હોય તોય ભલે, વેળ હોય તોય ભલે. હા. ઠામમાં લ્યો. એમ સંયમ સિવાય કાંઈ છે જ નહીં. આ તો બધું ઉદ્ભવેલું છે અને સમજાય જાય પછી મન રખું રહેતું નથી. હમ. હમ. સોનાના દાગીના કોઈ છે ને, એ દાગીના કોઈ સોના વગરના રહી ન શકે. હમ. ઘડી કે એમ દરિયામાં તે વેર જે કાંઈ બધા મોજા ઉછળતા હોય હા. એ પાણી વગરના રહી ન શકે. એવી રીતનું છે. કોઈ પણ વસ્તુ સત્ય વગરની રહી શકે નહીં. નહીં. એવું છે. એ સત્યને ઓળખવું પડે. કરો વાતો તમારી કાંઈ પાસે. પ્રશ્ન હોય તો કરો. બોલો લાલભાઈ. બોલો લાલભાઈ, બોલો. અહીંયા વાંચો વાંચો. હા. કઈ તો દીધો હું તો. ક્યાં બીજો તમારો તો તમને અવાજ ન આવે, તમારો જ આવતો હોય.
ને એમ તો પકડીએ પકડા પણ જેવું તેવું તમારે એવું લાગે ને તો એક ટુકડો કરીને પાછો ઉભો પડે એટલે ભાગ મૂકવા થાય એટલે તો યા એક લાંબા ટુકડો નહીં કહેવાનો, બીજો પાછો બનાવી છે પછી બનાવજો એટલે પૂરો કરી તે હું પાપી સૌ એ ભાવના એ બંધન છે. એનો ત્યાગ કરો અને ભરોસો કરો એટલે હું હવે તો પેલા પ્રથમ તો કે હું પાપી છું. પાપી કોણ છે આમાં? એટલે આમ હું હા હા હું કાકા મન રાવણ. મનને નક્કી છું હું પાપી છું. હા, હા. એ અહંકાર કહેતોય ભલે, મન કહેતોય મન ભલે, કહેતો અને ભલે. હું પણ જે કાંઈ છે હમ. એ કે હું પાપી છું. હા તો પાપ થાય છે શેનથી? પણ પાપ શેનથી થાય? એ તો આમ તો મનથી થતું છે ને. પાંચ વસ્તુથી થાય. હા 5 દુર્ગુણો. દુર્ગુણો જે છે ને પાંચ, હા હા એથી પાપ થાય. જે દારૂ, જુગાર, જુગાર, ચોરી, ચોરી, લુચ્ચાઈ, માંસાહાર અને લુચ્ચાઈ, હા આનાથી પાપ થાય. આ પાંચ કર્મ કરવાથી પાપ થાય. આ કર્મો રાક્ષસોમાં હતા એટલે એને પાપી કહેવાના. ન્યા બોલો. આ જે આ પાંચ કર્મ છે એ રાક્ષસોમાં હતા હા એટલે એના પાપી કહેવાના એટલે એ રાક્ષસો નામ પડ્યું ને નકર એને કાંઈ શિંગડા તો હોય નહીં. હા, નહીં, કોઈ શિંગડા પૂછડા તો એવી કોઈ નિશાની છે નહીં નહીં. ખેહે જાવ ખાવું પડશે. બસ હવે જાય બોલાવી દીધી ખાલો તો ઈ કરો. સતગુરુ મહારાજ